નમસ્કાર, સ્વાગત છે આપ સૌ દોસ્તોનું આપણા ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મ પર. દોસ્તો, શેફાલી જરીવાલા, તાજેતરમાં આ શેફાલી જરીવાલાની મૃત્યુ એ થયું. 42 વર્ષની એજ ઉપર આ શેફાલી જરીવાલા એ મૃત્યુ પામે છે. સમગ્ર દુનિયાની અંદર એમના ફેન્સને સૌથી મોટો ઝટકો લાગે છે. પરંતુ આ શેફાલી જરીવાલા એનું કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ. ડોક્ટરો એવું કહે છે કે હૃદય રોગના હુમલાથી આ શેફાલી જરીવાલાનું મૃત્યુ થાય છે. શેફાલી જરીવાલાનું મૃત્યુ થાય અને આવા ફિલ્મ સ્ટાર સેલિબ્રિટી એનું મૃત્યુ થાય અને એમાંય માત્ર 42 વર્ષની ઉંમરે જ મૃત્યુ થાય, આ દરેક લોકોના મગજમાં માનવામાં આવે એવું નથી. પણ ખેર, શેફાલી જરીવાલા કે જેમનું મૃત્યુ એ કેટલાક રીઝનથી થાય છે, એ કયું એવું રીઝન છે કે જેનાથી આ પ્રકારનું મૃત્યુ થાય છે? એવામાં સાથે ઘણા બધા લોકો એવું પણ વાત કરતા હોય છે કે ભાઈ બિગ બોસ છે અને એ બિગ બોસના એકી સાથે સિદ્ધાર્થ શુક્લા એમનું પણ મૃત્યુ આ જ પ્રકારે એ થયું. એવી જ રીતે હિના ખાન તો એ કેન્સરથી પીડિત થયા. એવી રીતે હિના ખાનની સાથે સાથે એ ઘણા બધા બીજા સ્ટારો છે એમને પણ આવી જ પ્રકારની બીમારી થઈ. એટલે કેટલાક લોકો એવું કીધું કે બિગ બોસ છે એના ઉપર શ્રાપ છે, પરંતુ આવું નથી. પણ આનું સાચું કારણ શું છે અને શું કોવિડ-19 નું વેક્સિનેશન જે આપણે સૌ લોકોએ ભારતમાં લીધું અને આ વેક્સિનેશન ફ્રીમાં આપણે 2 ડોઝ લગાવ્યા, જે હૃદય રોગના હુમલાની અંદર જે ઘટનાઓ હૃદય રોગના હુમલાની કોવિડ-19 ના વેક્સિનેશન પછી એકી સાથે જે છે વધવા માંડી છે. તમે જોયું હશે ઘણા બધા એવા વિડીયોની અંદર કે માત્ર એ ઓછી ઉંમરનો 25 વર્ષની એજની અંદર 21 વર્ષની એજની અંદર આજે એ હૃદય રોગના હુમલાઓ આવી રહ્યા છે. જનરલી આવા હૃદય રોગના હુમલાઓ 60 વર્ષ પછી આવતા હોય છે, પરંતુ હવે યુવાનોની અંદર પણ હૃદય રોગના હુમલાઓનું પ્રમાણ વધવા માંડ્યું છે. તો લોકો ઘણા બધા એવું માને છે કે કોવિડ-19 નું જે વેક્સિનેશન લીધું આપણે, એ વેક્સિનેશનને કારણે આ પ્રકારના હુમલાઓ શક્ય બની શકે છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. પણ હવે વાત કરીએ આખી આ ઘટનાની અને એ બાબત ઉપર પણ ચર્ચા કરશું કે શું કોવિડ-19 નું વેક્સિનેશન છે એ શેફાલી જરીવાલાનું મોતનું કારણ છે, શું છે જાણીએ અને હવે જે છે આમાંથી શું થશે. દોસ્તો, શેફાલી જરીવાલા કે જેની મૃત્યુ છે એ થયું 27 જૂનના રોજ. 27 જૂનના રોજ શેફાલી જરીવાલા, જેને કાંટા લગા ગર્લ તરીકે ઓળખવામાં આવે અને સેલિબ્રિટી તરીકે એ શેફાલી જરીવાલા એ એક આલ્બમથી હિટ થઈ અને ત્યારબાદ બિગ બોસના શોની અંદર ને ઘણા બધા નાના મોટા એવા કામો સિરીઝો છે એ શેફાલી જરીવાલાએ કરી. શેફાલી જરીવાલાની જે ડેથ છે એ ડેથની અંદર સૌથી મોટું કારણ આપવામાં આવ્યું કારણ કે એની ઓટોપ્સી થઈ, પીએમ થયું અને એના બાદ કારણ આપવામાં આવ્યું કે કોઝ ઓફ ડેથ એટલે હૃદય રોગનો હુમલો. પણ હૃદય રોગનો હુમલો એ સડનલી માત્ર 42 વર્ષની એજ ઉપર આવે એ એક વાત પચાવી શકાય એમ નથી. એટલે ત્યારબાદ આ શેફાલી જરીવાલાના પતિ એટલે કે એના પતિ જે છે, એના હસબન્ડ છે, એમનું એ પોલીસ વડે પૂછપરછ કરી અને એવામાં એક કારણ સામે આવે છે કે શેફાલી જરીવાલા છે એ 42 વર્ષની એજ હતી, પરંતુ એ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ લેતી હતી. એટલે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ એટલે શું? તો કે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ એટલે કે જેની અંદર તમને ઘરડા ન થાવ, તમે વૃદ્ધ ન થાવ, એની માટેની એક અલગ ટ્રીટમેન્ટ આવે. ઘણા બધા એવા સેલિબ્રિટી ફિલ્મ સ્ટાર લોકો જે તમે આજે જુઓ છો તો એ આ પ્રકારની એ ટ્રીટમેન્ટ લેતા હોય છે અને આમાં એક બેઝિક હોય છે જેમાં વિટામિન સી છે એની આઈવી લે, વિટામિન સી છે એની આઈવી લેતા હોય છે અને એની સાથે સાથે આવી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ કરાવે કે જેની અંદર એ લોકોને એ અલગ અલગ જે છે ઇન્જેક્શનના માધ્યમથી એ કેમિકલ છે નાખવામાં આવે અને જેમાં એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે એના ઇન્જેક્શન્સ લઈ અને પોતાની સ્કિન છે એ વધારે બ્રાઇટ, વધારે ગ્લો મારે એવી દેખાડવાની એક ઘેલછા હોય છે. આ કારણ પણ હોઈ શકે અને આ કારણ જે છે હોઈ શકે. પણ એક વાત છે કે જ્યારે આ શેફાલી જરીવાલાનું મૃત્યુ થયું એની પહેલા એણે ફાસ્ટ એટલે કે વ્રત રાખ્યું હતું અને એ વ્રતને કારણે એનું બ્લડ પ્રેશર છે એ ડાઉન થયું અને એવામાં આ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટનું જે ઇન્જેક્શન લેવામાં આવ્યું કે જે એવું ઇન્જેક્શન એ એના આ મોતનું કારણ છે એ બની શક્યું છે. હવે આ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ જે લેવામાં આવે એમાં હોય શું?
એની અંદર એ ઇન્જેક્શનની અંદર એક તત્વ હોય છે, એ તત્વને બોલવામાં આવે છે ગ્લુટાથિનોન. આ ગ્લુટાથિનોન નામનું એક ઇન્જેક્શન લેવામાં આવે, જેની અંદર એ ઇન્જેક્શન લો તો એનાથી તમારા ચહેરા ઉપર ગ્લો આવે. એટલે જે કરચલી તમારા શરીર ઉપર, તમારા જે શરીરમાં, તમારી સ્કિન ઉપર, તમારા ફેસ ઉપર ન દેખાય, તમારો જે ચહેરો છે એ ખૂબ બ્રાઇટ દેખાય. આજે આ ભાગદોડ ભરી જિંદગીમાં વધારે સારા દેખાવા માટે કેટલાક ફિલ્મ સ્ટારો પોતાના જીવને જોખમમાં મૂકીને આ પ્રકારની ટ્રીટમેન્ટ જે છે એ લેતા હોય છે. એ ગ્લુટાથિનોનને માસ્ટર એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે, કે જેના માધ્યમથી આપણા શરીરની અંદર એ સ્કિનની કરચલીઓ એ ઘટી શકે અને સાથે સાથે એમાં ઇમ્યુનિટી જે છે એ વધી શકે. આની સાથે સાથે વિટામિન સી ની આઈવી ડ્રોપ, એટલે કે અહીંયાથી એ બાટલા ચડાવવામાં આવે, આઈવી આપવામાં આવે અને એના બાદ આ પ્રકારનું એ ટ્રીટમેન્ટ જે છે આપવામાં આવે. એટલે આવું જે ડ્રગ, એનાથી એ તમારું બોડી છે ડિટોક્સિફિકેશન થાય, એટલે કે એના જે કચરાઓ છે શરીરના એ બધા નીકળતા જાય. અને આવી ટ્રીટમેન્ટ જે છે એના નુકસાન પણ છે, જેમ કે આ ટ્રીટમેન્ટના કારણે તમારું લીવર, તમારી કિડની એ ડેમેજ થઈ શકે છે, એવી એ શક્યતાઓ પણ છે. એટલે આ ગ્લુટાથિનોન ઇન્જેક્શન છે એ સેફ, એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે લેવું પડે. જનરલી આ જે શેફાલી જરીવાલા છે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે એ આ પ્રકારની ટ્રીટમેન્ટ લેતી જ હતી. પરંતુ અહીંયા જ્યારે એનું બોડી એ આખું એ ફાસ્ટ ઉપર છે, એ વ્રત ઉપર છે, એવામાં આ પ્રકારના ડોઝ જે છે એનું પ્રમાણ વધે તો ત્યારે એનું બોડી જે છે, કોઈ પણ મનુષ્યનું બોડી છે એ રિએક્ટ કરે અને આમે કે વધારે જે છે યંગ, વધારે જવાન દેખાડવાની વાતમાં અંદર આ ગ્લુટાથિનોન જે અત્યારે ઘણા બધા લોકો લઈ રહ્યા છે એ એના મોતનું એ કારણ રહેશે. તો આ તો વાત હતી એના મોતનું કારણની, એ શેફાલી જરીવાલાની. અને આ શેફાલી જરીવાલાનો જો આ ગ્લુટાથિનોનનો જે હાઈ ડોઝ જે દેવામાં આવ્યો અને એના કારણે એમનું જે હાર્ટ છે એ બંધ થવામાં આવ્યું. કારણ કે એના કારણે જે એની કિડની અને લીવર ઉપર જે અસર થઈ અને એ ક્યાંક ને ક્યાંક એના હૃદયને બંધ થવામાં એ આવ્યું. અને એક તો ફાસ્ટ હતું, વ્રત હતું અને એના કારણે બ્લડ પ્રેશર ડાઉન થયું, એટલે કોઝ ઓફ ડેથ, એટલે કે હૃદય રોગનો હુમલો. પણ આની સાથે સાથે હમણાં તાજેતરની અંદર એક એવા પણ ન્યૂઝ આવે છે કે કર્ણાટકની અંદર પણ સડનલી હૃદય રોગના હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. કર્ણાટકની સરકારે પણ ખુદ ચીફ મિનિસ્ટરે એક સમિતિ બનાવીને ચીફ મિનિસ્ટરે મેડિકલ ઓફિસરોની ટીમની અંદર એક કારણ શોધવાની વાત કરી. પણ આની પહેલા જ્યારે કોવિડ-19 ની વેક્સિનેશન ઉપર તમામ લોકોનું આ એક રીતે શંકાની સોય અટકેલી છે, પણ આ કોઝ ઓફ ડેથ જે છે એ બધું આ થાય છે તો એની પાછળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપર આરોપ લગાડવામાં આવ્યો, કારણ કે ભારતે વિશ્વની અંદર સૌથી વધારે વેક્સિનેશન કર્યું કોવિડ-19 ની વેક્સિનેશનનું. ભારતની અંદર બધા લોકોને ફ્રીમાં વેક્સિનેશન પ્રોવાઈડ કરવામાં આવી, આપવામાં આવી, અને ત્યારે સરકારની ઉપર આવા આરોપો લાગ્યા. એટલે સરકારે આના ઉપર એક પોતે ઓફિશિયલ રિપોર્ટ જાહેર કર્યો કે કોવિડ-19 નું વેક્સિનેશન એ હૃદય રોગના હુમલાનું કારણ નથી. અને આના રિપોર્ટની અંદર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને સાથે સાથે એનસીડીસી, એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, આ બંને સંસ્થાઓએ રિસર્ચ કર્યું, સંશોધન કર્યું અને અહીંયા આ વાત જે છે રજૂ કરવામાં આવી ઓફિશિયલી. પરંતુ અહીંયા જે આ રિપોર્ટની અંદર કહેવામાં આવે છે કે સિદ્ધાર્થ શુક્લાના મોતનું કારણ તો કે સિદ્ધાર્થ શુક્લાની લાઈફસ્ટાઈલ. અત્યારે હાલમાં ઘણા બધા લોકોને વધારે દારૂ પીવો જોઈએ અથવા તો જે લાઈફસ્ટાઈલ છે જે પ્રકારની, અને એ લાઈફસ્ટાઈલના કારણે જેમ કે વધારે જે છે એ સ્વીટ, એટલે કે મીઠું ખાવું, ડાયાબિટીસનો પ્રોબ્લેમ થાય, ડ્રગ્સ જે છે લેતા હોય તો ઘણા બધા એવા ફિલ્મ સ્ટારો ડ્રગ્સ લેતા હોય, વધારે પ્રકારમાં આલ્કોહોલ, વધારે પ્રકારમાં જંક ફૂડ, આ બધું આ પ્રકારના ઘટનાઓનું, હૃદય રોગના હુમલાઓનું એક કારણ છે. એટલે કે તમારા લોકોની લાઈફસ્ટાઈલ, એના કારણે હૃદય રોગના હુમલાઓ છે એ વધી રહ્યા છે. જોવા જઈએ તો જંક ફૂડ, જે જંક ફૂડની અંદર કઈ પ્રકારની વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે, કેવા તેલમાં તળવામાં આવ્યું છે, આ બધાના કારણે જ કેન્સર અને હૃદય રોગના હુમલાઓ એ થઈ રહ્યા છે. જનરલી તમે ડોક્ટર પાસે જશો, કોઈ હાર્ટ પેશન્ટ પાસે જશો, નોર્મલ વ્યક્તિ, અને એ જોવે તો એના હૃદયની નળીઓ બ્લોક જ દેખાય.
પરંતુ એની જગ્યાએ જે હેલ્ધી વારંવાર સવારના ઉઠીને મોર્નિંગ વોક, દોડ કરવા વાળો, એક્સરસાઇઝ કરવા વાળો વ્યક્તિ છે એમને આ પ્રમાણ ઓછું હોય. પણ સિદ્ધાર્થ શુક્લાના કેસની અંદર એ તો ખુદ જીમ ની અંદર જતા હતા અને એમ છતાં એને આ પ્રકારની ઘટના બની, હૃદયરોગનો હુમલો આવ્યો, તો એની અંદર એની લાઈફસ્ટાઈલ, દારૂ પીવો, ડ્રગ્સ લેવા, સિગરેટ પીવી, આ બધું જે છે કારણ હોઈ શકે છે. એટલે શેફાલી જરીવાલાનું મોત એની એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે એને કારણે થયું હોય એવું લાગી રહ્યું છે. પણ તમારું શું કહેવું છે કે શું COVID-19 વેક્સિનેશન છે એ ભારતની અંદર હૃદય રોગના હુમલાઓ છે એનું કારણ છે? નીચે ચોક્કસથી કોમેન્ટ એ જરૂરથી કરજો અને આપણું આ યુટ્યુબ ચેનલનું પ્લેટફોર્મ ઇન્સ્પાયર ગુજરાત એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી સાથે એક્સ પ્લેટફોર્મ પર જોડાવા માંગો છો તો આ યુઝર નેમથી એ જોડાઈ શકો છો. મળીએ આવા જ એક નવા વિષયની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.